અજ્ઞાનતા, અંધવિશ્વાસ અને પાખંડવાદ છે ને તે જ માણસનો સૌથી મોટો દુશ્મન છે. શિક્ષણ જે હોય છે, શિક્ષાથી જ, અભ્યાસથી જ માણસ સ્વતંત્ર બને છે. જો તમારે આ દુનિયામાં સાચું શું છે તે જાણવું હોય ને તો આ જે જુઠ્ઠા અને ખોટા ભગવાનો, દેવી દેવતાઓ છે ને તેને તમારે પહેલાં ભૂલવા પડશે. તો જ આ દુનિયાની અંદર સાચું શું છે તે તમે સમજી શકશો. મોટા મોટા મંદિરોની અંદરથી મૂર્તિઓ ચોરાઈ જાય છે અને ભક્તો જે છે ને તે કહે છે કે ભગવાન આપણી રક્ષા કરશે, ભગવાન અમારી રક્ષા કરશે. અરે મૂર્ખો, જે પોતાનું રક્ષણ નથી કરી શકતા તે તમારું રક્ષણ કઈ રીતે કરશે? અંધવિશ્વાસ અને પાખંડમાંથી બહાર નીકળો અને તાર્કિક બનો, તર્ક કરો. જ્યાં તમે સવાલ નથી કરી શકતા ને, સવાલ નથી પૂછી શકતા, તે ધર્મ નહીં પરંતુ ગુલામી છે. જેમ કે તમે પૂછી નથી શકતા શું માણસ પર હાથીનું માથું બેસે? તમે પૂછી નથી શકતા કે શું જમીનમાં ઘડો દાટેલો હોય તો તેમાંથી બાળક ઉત્પન્ન થાય? તમે એવું નથી પૂછી શકતા કે શું દરિયાની અંદર ડૂબી ગયેલા વહાણ જે હોય, જહાજ, તે પ્રસાદી લેવાથી પાછા કિનારે પર આવી જાય? આવા સવાલો જ્યાં તમે નથી પૂછી શકતા ને તે ધર્મ નહીં પરંતુ એક જાતની ગુલામી જ છે, માનસિક ગુલામી. સ્ત્રીઓનું સૌથી વધારે શોષણ જો કોઈએ કર્યું હોય તો તે ધર્મોએ કર્યું છે. તમામ પ્રકારના જે ધર્મ છે, તમામ ધર્મો છે, તેમાં સ્ત્રીઓનું સૌથી વધારે શોષણ થતું હોય છે. તેમ છતાં પણ સ્ત્રીઓ હર હંમેશને માટે ધાર્મિક કાર્યોમાં જ વધારે પડતી રચી પચી રહેતી હોય છે. હું ઈશ્વર કે ભગવાન તેમજ દેવી દેવતાઓથી ડરતો નથી. હું ડરું છું ફક્ત ઈશ્વર, ભગવાન અને દેવી દેવતાઓને માનવાવાળાથી. નાસ્તિકનો મતલબ, નાસ્તિકનો અર્થ એવો થાય છે કે સાચું જાણવાવાળો. અંધવિશ્વાસ અને પાખંડમાં નથી માનતો. સાચું જાણવાવાળો, સાચે રસ્તે ચાલવાવાળો અને સાચું બોલવાવાળો તે જ નાસ્તિક હોય છે. ખોટી વાતોનો વિરોધ, કોઈ પણ ખોટી બાબત હોય તો તેનો વિરોધ સમય પર કરવો જ જોઈએ, સહન ન કરવું જોઈએ. જો તમે સમય પર વિરોધ નહીં કરો અને યુધિષ્ઠિરની માફક સહન કરતા જ જશો ને તો ગમે ત્યારે મોટું મહાભારત સર્જાઈ શકે છે. કોઈએ કહ્યું છે કે રોટલી હોય કે સત્તા બદલવી જોઈએ. રોટલીને જો તમે ન બદલો, પાછું ન પલટો તો તે બળી જતી હોય છે. એટલે રોટલીનું પાછું પલટવું પડે છે, બદલવું પડે છે. તેવી જ રીતે સત્તા પણ બદલવી પડે છે. સત્તા પણ જો ન બદલાય અને એક જ વ્યક્તિના હાથમાં રહે ને તો તે અહંકારી બની જાય છે. માટે સત્તા પણ પલટવી પડે છે. આવું લોકોનું માનવું છે. મંદિર છે ને તે ભગવાનનું ઘર નથી પરંતુ પૂજારીઓની દુકાન છે. ત્યાં ભણેલા ગણેલા અને હોશિયાર તેમજ બેવકૂફ બધા જ જે છે તે વગર કંઈ ખરીદે પૈસા આપીને ચાલ્યા જતા હોય છે. કોઈ પણ કથાવાચક હોય, ક્યારેય કોઈ પણ કથાવાચકે એવું કહ્યું છે કે તમામ માણસો એક છે, તમામ માણસો એક જેવા હોય છે? તે હર હંમેશને માટે કહે છે કે જ્યાં સુધી બ્રાહ્મણો નથી જમતા ને ત્યાં સુધી સ્વર્ગમાં ગયેલા તમારા જે વડવાઓ છે ને તે પણ ભૂખ્યા રહે છે. એટલે તમારે
હર હંમેશને માટે જો દાન દક્ષિણા કંઈ કરવું હોય તો તમારે બ્રાહ્મણોને જ દાન દક્ષિણા આપવી પડે છે અને તેમની પાસે જ બધી વિધિ કરાવવી પડે છે. કોઈ દિવસ કોઈ કથાકાર એવું નથી કહેતો કે તમામ લોકો એક જેવા છે, તમામ માનવ એક જેવો છે. ઘોડા, ભેંસ, ઊંટ જેવા પ્રાણીઓ છે તેના નામે કોઈ દિવસ ફાળો ઉઘરાવવામાં આવતો નથી, તો પણ તે બહુ મસ્તીથી ટેસ્ટથી જીવે છે. અને ગાયના નામે હર હંમેશને માટે ફાળો ઉઘરાવવામાં આવે છે, તો પણ તમે જોઈ શકો છો ગાયની દશા કેવી ખરાબ છે. ગાયોની દશા બહુ જ ખરાબ હોય છે. રોડ પર કાગળો ખાતી હોય છે, પ્લાસ્ટિકના કાગળો ખાતી હોય છે ને ગંદકીમાં ફરતી હોય છે. ફાળો ઉઘરાવે છે તો પછી ગાયની દશા આટલી ખરાબ કેમ? છોકરાનું માથું કાપી નાખ્યું અને પછી જ્યારે ખબર પડી કે આ તો પોતાનો જ છોકરો હતો, ત્યારે તેમણે એક હાથીનું માથું કાપી નાખીને છોકરાની ગરદન પર લગાવી દીધું. જો આટલા બધા હોશિયાર હતા, છોકરાની ગરદન પર, માણસની ગરદન પર હાથીનું માથું બેસાડી શકે એટલા હોશિયાર, એટલા સર્જન હતા, તો પછી છોકરાનું કપાયેલું મસ્તક જે હતું ને તે જ પાછું તે છોકરાની ગરદન પર બેસાડી દીધો હોત તો એક હાથીનો જીવ તો બચી જાત ને. તમારું શું કહેવું છે અંધભક્તો આ બાબતમાં? ધર્મની પાસે ધર્મિષ્ઠો, ધર્મગુરુઓ આ બધા છે ને, તેમની પાસે હવાઈ વાતો જ છે, સાબિતી વગરની ખોટી વાતો છે. તે આપણી આંખે ઊંધા પાટા બાંધે છે. એટલે હવાઈ વાતોમાં આવશો નહીં. અને વિજ્ઞાને જે હવાઈ જહાજ બનાવ્યું છે ને, તેમાં આ હવાઈ વાતો કરવાવાળા ધર્મગુરુઓ સફર કરે છે. તેમાં બેસીને વિદેશોમાં જાય છે અને ત્યાં જઈને પણ લોકોની આંખે ઊંધા પાટા બાંધે છે. દોસ્તો, તમારું ભવિષ્ય ધર્મગ્રંથોમાં નથી, તમારું ભવિષ્ય શિક્ષણમાં છે. માટે ધર્મગ્રંથોમાંથી બહાર નીકળો, હવાઈ વાતોમાંથી બહાર નીકળો અને સ્કૂલો, કોલેજોની તરફ આગળ વધો. શિક્ષણ એ જ સૌથી મોટું શસ્ત્ર છે. જો તમે શિક્ષિત બનશો તો પાખંડવાદ અને અંધવિશ્વાસમાંથી બહાર નીકળી શકશો અને આ હવાઈ વાતો કરવાવાળા જે ઠગ છે ને, તેમની સામે સવાલ કરી શકશો. વાત સમજવા જેવી છે દોસ્તો. ન સમજાય તો ફરી સાંભળો, સમજો અને હોશિયાર બનો.